જે પણ સ્કૂલ વાન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો બાળકોને બેફામ ભરી અને જે શાળાએ પહોંચાડે છે તેને લઈ અને અનેક નિયમો છે અને તેને લઈ નિયમો ઘડવામાં આવ્યા છે। બાળકોના ભવિષ્યને લઈ અને બાળકો સાથે કોઈ ચેડા ના થાય તેને લઈ અને નિયમો બનાવવામાં આવ્યા છે। આપણે જોઈશું કે શું છે સ્કૂલ વાન અને રિક્ષાના નિયમો। રિક્ષામાં વધુ બાળકોને નથી બેસાડી શકવામાં આવતા, તો જે મર્યાદા કરતા 6 થી વધુ બાળકોને જે છે તે રિક્ષામાં નથી બેસાડવામાં આવતા, તો 12 વર્ષથી નાના હોય તો 6 જ બાળકોને બેસાડી શકાય છે તેવો એક નિયમ છે। બાળકોને લઈ અને બાળકોના જીવને કોઈ પ્રકારનું જોખમ ના થાય, 13 વર્ષથી ઉપરના 3 જ બાળકોને બેસાડી શકાય છે। તો સ્કૂલ વાન અને રિક્ષા ચાલકને લઈ અને મહત્વના નિર્ણય છે। તો સ્કૂલ વાનમાં આગળની સીટ પર બેસાડવાની મંજૂરી નથી। જે રીતે બાળકોને આગળ પણ બેસાડવામાં આવે છે અને બેફામ બાળકોને બેસાડવામાં આવે છે તો તેની મંજૂરી નથી। વાનની બારીઓમાં લોખંડની જારીઓ લગાવવાની રહેશે, જેથી કોઈ નાનું બાળક હોય તો તેને પણ કોઈ પણ પ્રકારનું તેના પર જોખમ ના તોડાય તેને લઈ અને જારી લગાવવાની રહેશે। તો આવા અનેક નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે। તો આગળ વાત કરીશું કે વાનમાં ફર્સ્ટ એડ કિટ અને ફાયર સેફટીના સાધનો જે છે તે ફરજિયાત હોવા જરૂરી છે કે કોઈ પણ પ્રકારનું કંઈ સર્જાય છે અથવા તો કોઈ પણ ઘાવ થાય છે તો ફર્સ્ટ એડ કિટ અને ખાસ કરીને કોઈ દુર્ઘટના ના સર્જાય તો તેને લઈ અને ફાયર સેફટીના સાધનો રાખવા પણ જરૂરી છે। વાનની આગળ પાછળ સ્કૂલ વાન લખવાનું જરૂરી રહેશે, કારણ કે જે આવતા જતા વાહનો છે તો તે પણ થોડું જાળવીને ચલાવે કે સ્કૂલ વાન આગળ જઈ રહી છે, તો અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ। તે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય છે, નિયમ છે કે અગ્નિશામક વસ્તુઓ રાખવી જરૂરી છે, તો વાહન ફિટનેસ સર્ટિફિકેટ હોવું પણ ફરજિયાત છે। તો આવા અનેક નિયમો છે જેના સરેઆમ તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તો વાનને લગતા તમામ નિયમો ઓટો રિક્ષાને પણ લાગુ પડે છે। તો ભારતના ભવિષ્ય સાથે કોઈ પણ ચેડા ના થાય તેને લઈ અને અનેક નિયમો કરવામાં આવ્યા છે રિક્ષા અને સ્કૂલ વાન ચાલકને લઈને, પરંતુ આ નિયમના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે।